વાડીનો ધણી મારી ખાઈ ભલાની મારી સામુ કેવતમાં કીધું છે ને ભાઈ 52 વીઘાનો બગીચો હોય એમાં હંધાય 16 હરખા ન હોય એમાં કોઈ દુબરા છોડવા હોય પણ દુબરા છોડવા હોય ને જે વાડીનો માલવી હોય વાડીનો જે ધણી હોય ને એને વાલા હોય બેટા લીલાપરની જગ્યા માથે 52 વીઘાનો ખાંભલાનો બગીચો ને સાઉન્ડે રસાયો છે અને બેટા જગતની માલિકા મારી કડની દેવી માથે કદાચ મારું ખાંભલા કુળું આવ રાખે અને દુનિયાના પટની માલિકા મારી વસ્તીને જો હોશિયારા રહેવા દઉં નબળો નિહાકો નાખવા દઉં ને કીધું મને ખાંભલાના કર્મ ભાગલાની દેવી મને ચાવનને જગતમાં કોઈ જ લાગે ભાઈ मरी माँ चाउल माया मिली माया अरे ए आयु को तू जाना अंतरना ઊંડાણની તો તું જાણે જગતને શું ખબર હોય મારા બાપુડા તારો ભાવ છે ને અને તારો જે લમણો છે ને બેટા આવો નવો ભાવ થાય કદાચ મારી વસ્તી કવું મારે મારી નાય કવું મારે અને જો કડાયેલ મોરલો ન બનું ને તો મને જગતમાં કોઈ લાગી જાય પણ મિત્રો અલા હાલ કળિયુગની માલિકા લીલાપરની જગ્યા માથે जिने धाम रसावी दीदू जिने धाम रसावी दीदू मरा दादा क्या विरमनी देवी बरबाब विरमनी देवी मेलनी क्या धाम रसावी दीदू समय एवो હતો ને આ બાબુ ભુવાને એક ટકનું અનાજ નતું પણ આ દેવી અહીંયા હદાવત બાંધી દીધું છે હજી જઈકા માથે એ અઠવાડિયે 1500 માણા ખાય છે જમે છે એ હદાવત બાંધી મને બાપ વીરમની મેરડી બેઠી હોય અને બેટા એ જગતમાં જો એ મારો નેજો નમવા દઉં અને લીલાપરની જગ્યા માથે કોઈ દુખી આવે અને બેટા મને વીરમાની નાગડી ટપોરો મારે અને જો દુખિયાનું દુખ હેરી ન લઉં ને તેથી મને વીરમાની મેરડી મને ખોઈ લાગી જાય ભાઈ મને ખોઈ લાગી જાય ભાઈ વિનાની ગરીબી વિનાની જીવી મળે સમય એકદી એવો હતો ને દિનેશ બુઆ મારા બાપ હણદા રાજા ટપુ રાજા જગતમાં કોઈ ન બળા મેરી દેવી આગી જગ્યા માથે આંબો ઉગ્યો હોય ને મારા બાપ હણદા રાજા ટપુ રાજાની ગરીબીનો આંબો વીરમાની મેરડી ઉગાડ્યો છે અને બેટા જુગમાઈ જો આંબો હુકાવા દઉં અને કદાચ આંબે જો કોઈની બેન જો ટૌકા ન કરું ને એ તેથી તો મને વીરમાની મેરડીને ખોઈ લાગી જાય ભાઈ
મારા બાપ હણદા રાજાને જલમતી બધી હો તો એ પણ ભાઈ હાટું ભાઈ રોયો તો એ ટપુ ડોહો રોયો તો અને રાજા ડોહાએ શેલા સુવાસે ભલામણ કરી હતી મારા દીકરા એ તમને જેથી વેળા પડે ને તો એ પાઠણના સીમાડે વીરમાની મેળની બેઠી છે એના ખોરે વિયા જઈજો મારા બાપ ટપુયા ક્યાં પોકાર કર્યો ક્યાં ગઈ ક્યાં વીરમાની મેળની ક્યાં ગઈ અને તઈ આવી ગયો ટપુ રાજાનું આહુડું જોઈ બેટા આજુ વીરમાની મેરણી અને કદાચ સમજો અણંદીનો વગર નાણાનો વકીલ નો બની જાવ અને બેટા એક દી કદાચ સમજો જેલુના તાળા નો તોડું ને એ તેની મને વીરમાની મેરણીને ખોઈ લાગી જાય ભાઈ મેરણીને ખોઈ લાગી જાય ભાઈ ટપુ રાજાની ગરીબી તને વાલી લાગી આ લીલાપરની જગ્યા માથે એની ગરીબીનો હિસાબ છે હો અને મારા બાબુડા જો ગરીબીનો હિસાબ જવા દઉં અને લીલાપરની જગ્યા માથે જો મેકા ડબરનો સાયો વિખાવા દઉં ને તેની મને વીરમાની મેરડીને ખોટ લાગી જાય ભાઈ મેરડીને ખોટ લાગી જાય ભાઈ એવું નથી કે ભૂવા સપટી દે તો જ સારું થાય નજરના જોયેલા દાખલા છે ભાઈ કદાચ કોઈ દુખિયા હોય અને કદાચ લીલાપરના થડે જઈને ખાલી આહુડા પાડે ને અને બેટા કદાચ મારી વીરમાની મેરણીના દ્વારે આવી જાય અને બેટા રોતો આવતો હોય અને બેટા જોઈને દાંત કાઢતો પાછો જો એના ઘરે ન મોકલું ને એ તરીકે મને લીલાપરના ઝાડવા વાળી મને વીરમાની મેરણીને કોઈ લાગે ભાઈ એના હામો તાર જોયો ભાઈ એના હામી ભક્તિ જોઈ હજી 12 મહિનાનો સમય થયો અમારે બાબુ ભુવા માતાજીનું ખોરું લઈને દ્વારકા ગયા હતા નવડા હાલી નો પગપાળા પણ અડધેક રસ્તે પહોંચ્યા ને આ બાબુ ભુવાને એમ થયું મારી મેરડીને લઈને દ્વારકા તો જાઉં છું પણ મારી મેરડી મારા ભેગી છે મને બાબુડાને કેમ ખબર પડે મારી હું તને આપ કરશે ને ઓળખી તો ન હતું પણ મારી મને બાબુડાને વિશ્વાસ છે કે મારી વીરમાની મેરડી મારા ભેગી છે એવું કાંઈક કરને અને ભલા માણા જ્યાં આવો ખાલી હૈયામાં કોઈને કીધું નતું ખાલી આવો વિચાર આવ્યો ને અરે મારા બાબુડા કદાચ જો તારા પડસાઈએ નો આવી હાલી આવું ને એ તને મને વીરમાની મેરડી મને ખોટ લાગી જાય ભાઈ મેરડી મને ખોટ લાગી જાય ભાઈ અરે આજે ગરીબ માણા આમ જો મારી ધાવડીને મુઠ્ઠી કણુકડો જમાડે છે આ કાંટીડાના તઈને પહોડા આજ મારી ધાવડીને મુઠ્ઠી જાહેર દેવા બેઠા છે અમારી
મિનિટ પર નાગણી વાય મારી ઠાલા કલિયાની નાગણી ભલે 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 મારા દાદા વિરમણી હવાયું મારા દાદા વિરમણી હવાયું એ જેને મારી મેલડીની ભક્તિ કરી છે હો લીલાપરની જગ્યા માથે બેઠા છે ફાફરની જગ્યા માથે બેઠા છે કે બેટા મારી મેલડી હોય ને અહીંયા હું વીરમાં હોવો જો અને આજ કદાચ મને વીરમાં મને ચાવડા ને હાથ પાડે અને બેટા જો મારી મેલડી ભેગો આવી ગયો માંડવે જો કંકુનો લેખ ન લખાવું ને એ તો મને બાપા વીરમને મને ખોજ લાગી જાય ભાઈ મને ખોજ લાગી જાય ભાઈ સુરો ને દાતા રૂની હાયતે થાજે રે સુનિશા ગોજ જંતરનો હે માં તું હાયતે થાજે મારી હાયતે રે અરે મામા કર તું ઉઠે બાળા હે એની જનની હાજર નો એની જનની હાજર નો મામા કર તું ઉઠે બાળા ઘોડિયાની માલિકા વર દોઢ વરનું બાળક ભૂતું હોય જન્મ લેનારી જનેતા હાજર ન હોય કવિ ઈ કલમ લખે છે મામા કર તું ઉઠે બાળા એની જનની હાજર નો એની જનની હાજર નો ઓલો બાપ બિચારો ઓલો બાપ બિચારો શું કરે એના હયડે ખીર નો એના હયડે ખીર નો બાપ બહુ જોતો હોય પણ દીકરાને સાનો નો રાખીએ કે શું કામ દીકરાને સાનો રાખવા માટે એને પૈપાન કરાવવું પડે બાપના હૈયે ખીર તો હોય નહીં દાવણ હોય નહીં બાપ જોતો હોય એટલે કીધું બાપ બિચારો શું કરે એના હૈયે ખીર નો હોય પણ કવિ તઈ જોગમાયા ને કહે છે માતાજી ને કહે છે કે કોક એવું બાળક રોતું હોય ને એ માં હવે જાણી પોતાના હવે જાણી પોતાના એ બાળને તું પંપાડતી જાજે રે સુનિશાદ હોય અમારા અંતરનો એમાં તો તું હાય તે મારી હાય તે થાય કરો અંતરથી આગલો ચિથરા તણું ઢીંગલું હોય ને એ ધ્રુજવા મળે ભાઈ
હવનું સુને તારું પાનો સુને કા તો તારા અંતરનો પોકાર નથી ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી થાય ધર્મ તો હૃદયની માલી પાસે સાબુ હુઆ હૈયાની માલી પાસે બેઠું છે સમજુ માણસોએ કીધું છે ને માણસનો 3.5 મણનો દેહ હોય ને 3.5 મણનો દેહ હોય આ કાયા હોય એમાં જો તલવાર દેવીના નામની જગ્યા રાખી હોય તલવાર જો દેવીના નામની જગ્યા રાખી કોઈ મરી ના અરે મરી સાવડાના કર ભાગલાની અરે જગતમાં તને ખબર છે થોડી મૂડી છે હો પાછળની જગ્યા માથે ઓછી મૂડી છે પણ બેટા જો ઓછી મૂડીએ ઓર તો લાવું અને મારી દુબરી વસ્તીનો તો પલે પલે જો ખબર ન લઉં ને મને કળેલી દેવી મને ચાહું ને જગતની બાળી પર ભોજ લાગી જાય ભાગલો અરે કઈના ડોહાના પહોળા જગતમાં એ દેવદેની માલિકા રજળતા હતા તને ખબર છે કેવી ગરીબી હતી કેવું દુઃખ હતું જગત શું જાણે દુઃખની વેદના તો મારી વીરમની મેરણી જાણે છે હો પણ બેટા આજી ગરીબીનો હિસાબ છે અને જો પાથરની જગ્યા માથે ધામ રસાયું હોય અને 52 ગજનો નેજો ચડાવ્યો હોય ને બેટા તો ગરીબીનો પ્રતાપ છે અને મારી વસ્તીને કહીજે કે આવી નવી ગરીબી રાખે અને બેટા જો ગરીબીનો હિસાબ જવા દઉં ને એ મને વીરમાની મેરડીને મને ખોજ લાગી જાય ભાઈ મેરડીને મને ખોજ લાગી જાય ભાઈ પહોળાની જો માયા મેલું અને મારી વસ્તી કદાચ એક માળાના મોતીડા બની અને મને વીરમની મેરડી હામો ભાવ રાખે અને બેટા કદાચ જો એના મનના મોતીડા નો પોરવી દઉં ને એ મને વીરમની મેરડીને કોઈ લાગી જાય માદળિયું મારા બાપ વીર ચાવડાની મેલડી જ્યાં લગી મારી બાઈ હું લમણવાઈ છે ત્યાં લગી જાઓ
બેગરા મૂકે તેથી મારું બીમાર થઈ બીજી બુઆ મારી અગિયાર જાય તેરે 9 જાય છે વાલા ગયા વદેશ સજાના એ પૈડા દુકા બીજી બુઆ હું જાય જો કેવી ભક્તિ કરી દેવાય જેને 100 મહિના લગી માં મેરડીનું ફરું પાઘડીમાં રાખીને કર્યા હતા અને આજ કદાચ મારી મેરડીના ખોરાની માલિકો મારા દાદા વિરમ બેઠા હોય અને બેટા આ ધાવડીના માંડવે આવ્યો સૌને મારી 11 સેવા જાહેર બાબલા થાય બાબા સોફલીએ વધાવો એને ફૂલને વધાવો દો સોફલીએ વધાવો એને ફૂલને વધાવો દો હુડકો પડે લાખનો બીજો હવા લાખનો બીજો હવા લાખનો એ મારા બીજા હુડકાના મૂળ જગતમાં થાય નહીં અહીંયા ખૂબ ખમા ભાઈ દાવડિયા ખોરી જાહેર જમીન ખામ ખમા જો મારા આવેલા હા બાબા મારા ચાલા જય હો મરવાલા શાયર વિના વેર આવે નહીં શાયર વિના વેર આવે નહીં ભાઈ એ વેર વિના ના મોતી ના મળે નહીં મળે જ્યાં મોતીડા મળે નહીં આયા હસલા ઉતરે નહીં મારા વિહામાં આજે 85 ની જગ્યા માથે માં ધાવડી છે ને શાયર બની ગઈ છે અને શાયર નો કાંઠો જોઈ
આ દેહ વધેથી આ માન સરોવરના હસલા આવ્યા છે ભાઈ. આ હસલાવને હાસા મોતીડાનો સારો કોણ આપે? હાસા મોતીડાનો સારો તો મારી ધાવડી આપે ભાઈ. પણ કહેવતમાં કીધું છે ને, માણસ માણસ નું હગું એ ધર્મ ધર્મ નું હગું. માણે માણાનું હગું ધર્મ ધર્મ નું હગું. આ જગ્યા માથે અમારે ચારોલા કુળ અમારે દિનેશભાઈ, નીતેશભાઈ, અમારા નિલેશભાઈ આજે એક મુઠ્ઠી જાહેર વાપરે છે અને એને કામ કર્યું છે વાપરે છે. અહીંયા જે આ નાયકની દેવી, પંચની દેવી જે આવી છે ને, એક જહનો ભાગ્યો, જહનો એ ભાગ્યો. બેટા શું મને ગોહિલની મને ચાઉં ને મને ટપોરો મારો છો? અને આજ કદાચ મારી ધાવડીના નવરંગા માંડવે મહેમાન થઈ સૌને. બેટા એ કદાચ કણુકો મારી બહેને ખવડાવી અને 52 પાનાના ચોપડે જો સહી નો કરાવી દઉં ને, તેથી મને ગોહિલની મને ચાઉં ને જગતમાં ખોટ લાગી જાય ભાઈ. કદાચ મારું ગોહિલ મને ચાઉન માથે ભરોહો રાખે, વિશ્વાસ રાખે અને બેટા તાર રાખે અને બેટા જો તાર તૂટવા દઉં ને, એ તરી મને ગોહિલની મને ચાઉન ને ખોટ લાગી જાય ભાઈ. ડુબરું પાણી હોય કોણ ખબારે? ડુબરું પાણી હોય ને, 52 વીઘાનો બગીચો હોય ને, એમાં કોઈ દુખિયો છોડવો હોય, પણ દુખિયા હોય, ગરીબ હોય, રાગ હોય, ગરીબની ગણતરી ભાઈ નો કરે, હગુ નો કરે, જગત એની ગણતરી નો કરે. એ ગરીબની ગણતરી તમારી ગોઈલની ચાહુલ કરે હો બેટા. કદાચ મારી વાડીની મારી પાસે દુખીઓ છોડવો હોય અને બેટા જો દુખીની માયા મેલી જો વેગડી જાવ ને, એ સુધી મને 550 ની દેવીને મને ચાહુલ ને ખોજ લાગી જાય ભાઈ.
મારી માં 80 વર્ષની જેને ડોહલી કહેવાય, જેના કુળની મારી માં ડોહલી પૂજાતી હોય, અને બેટા મધની રાતે કદાચ મારા ગોયલ કુળને આંખમાં આહુડું આવે અને જો 80 વર્ષની ડોહલી બની હાથમાં ખોખલી લાકડી લઈ અને બેટા જો આહુડા લૂસવા ન આવું ને એ તદી મને ડોહલીને મને ખોટ લાગી જાય, આ ડોહલીને મને ખોટ લાગી જાય. મલો લખેલા લોટે તો મારી ગોયલી ડોહલી તનવારી જા. ભલા મારા ચાઉન અને એક મારી માં ડોહલી, આમ જોવો તો મારી માં ખોડિયા. ઘડીક પેલા કીધું ને કે અહીંયા કોઈ પેટ ભરવા હાટું નથી આવ્યા, એ પાસે અનાજ તો હવના ઘરે મળી રહી છે, પણ આજ મારી ધાવડીના વાયકે આવ્યા હોય અને બેટા મારી બહેના માંડવે એ કંકુના ટીલા નો કરતી જાય ને તેથી મને ચાઉન મને ડોહલી મને ખોડિયા ખોટ લાગી જાય. કમલદેવ પરમાર ઘણે 50 માથે 5 વર્ષની જડું વળી ગઈ હોય અને જેના ખોરે ખોટ હોય અને બેટા જો હુકલ ખોડસા જો લીલા ન કરું ને એ તેથી મને ખોડિયાલને જગતમાં ખોટ લાગી જાય ભાઈ. ગરીબની માયા મેલીશમાં મારી ગરીબની માયા મેલીશમાં મારી માં ડોહલી આ મારી માં ખોડિયા મારી માં ખોડિયા. અરે જેને સલતા લાગે નહીં વા
જગતમાં કીધું છે ને ભાઈ આ તો વેડા વેડાની વાતો છે વાલા કાયમ કોઈનો હરખો સમય હોતો નથી પણ સુખમાં સાંભળે સાઈબી દુઃખમાં સાંભળે માંગ ને બા કોક દીક રણવગડે ઘા પડે તો બાપનો દીકરો ભાઈ સાંભળે પણ કેવતમાં કીધું છે ને કે આભમાં અણી નહીં જેમ ધરતીની મારી પાસે કોઈ ધણી નહીં અને ઓલા કાળિયા ભીલ ગોઈને એકલ બની ગયા હોય માથેથી માવતરનો હાથ યોગ્યો હોય અને એવા નોધારા પહોળા થયા હોય ને તો એ મારી ચાઉંડ સાંભળે મળે મારું જગતમાં કોઈ રહ્યું નહીં મારું જગતમાં એ કોઈ રહ્યું ક્યાં ગઈ મારી છોટી નાની દીદી મારી માં ચામુંડ ક્યાં ગઈ મારી વસ્તીની આંખમાં આહુડું આવે અને મને ચાઉંડ ને હાથ પાડે બેટા અને જો હીરની પામડી લઈ ગઈ આહુડા લૂસવા ન આવું ને એ ધીરે મને કડવી દીવીને મને ચાઉંડ ને ખોજ લાગી જાય ભાઈ ચાઉંડ ને ખોજ લાગી જાય ભાઈ મારી હરખલા વાણિયા ના ગાતા મારી મારી રામલા ખડાવારી જોઈ મારી કલિયાની નાગની કદાચ જો ખાલા કડીએ હવા વેતી નાગણી બની પણ જો રૂપિયા જેવડી ફેણ માંડી જો રમત ન માંડું ને પેલી મને પેઠિયાની મને આકારી ધાવડીને ખોજ લાગી જાય ધાવડીને ખોજ લાગી